ખેડા જિલ્લામાં વધુ એકવાર પશુ તસ્કરીના સીસીટીવી સામે આવ્યા છે। ખેડાના કઠલાલના મંગડિયાવાડુ વિસ્તારમાંથી પશુ તસ્કરીના પ્રયાસનો વિડીયો સામે આવ્યો છે। વિસ્તારના શ્વાનો જોરથી ભસતા તસ્કરો ગાડી લઈને નાસી છૂટ્યા હતા। એસયુવી ગાડી લઈને આવેલા શખ્સોએ ગાયને ગાડીમાં નાખી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે શ્વાનોના ભસવાના કારણે ગાયની તસ્કરી અધવચ્ચે જ છોડી દઈ તસ્કરો ગાડી લઈને ફરાર થયા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર એક વાછરડી છે, એક રીટ્સ ગાડીની અંદર આજે ગુનેગારો છે એ આવી અને વાછરડીની રીટ્સ ગાડીની પાછળ ખાલી જગ્યાની અંદર નાખી અને ચોરીને લઈ જાય છે। આ બાબતમાં જે પશુપાલક છે એ પોલીસ સ્ટેશન આવેલા અને એમનો ગુનો દાખલ કરી તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ આની અંદર સક્રિય થયેલી અને સીસીટીવીના માધ્યમથી અને અન્ય માધ્યમથી જે ચોર છે એની માહિતી મેળવવામાં આવેલી અને જે વાહનના માલિક છે એની માહિતી મેળવવામાં આવેલી અને એના આધારે તાત્કાલિક અમદાવાદ જઈ અને અમદાવાદ શહેર પોલીસની મદદ લઈ અને એક આરોપી સાબિર મલેક અને જે રીટ્સ ગાડીનો ઉપયોગ થયો હતો એ મુદ્દામાલ સ્વરૂપે રિકવર કરવામાં આવેલ છે। અને જે આરોપી છે તો આરોપીને પશુ ઘાતકીપણાના ગુના અને ચોરીના ગુના બાબતમાં અને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવેલા। એ સાબિર મલેકના 3 દિવસના રિમાન્ડ મળેલા છે। અન્ય આરોપીઓના નામ પણ જાણવા મળી ગયેલ છે। એને પકડવા પણ અમારી ટીમ સક્રિય છે। શક્ય એટલા ટૂંકા સમયમાં એમને પણ પકડી લેવામાં આવશે। બીજો જે બનાવ કઠલાલમાં સામે આવ્યો છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। કઠલાલમાં જે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે તો એ બાબતે કોઈ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો નથી, પરંતુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે એની અંદર આરોપીઓ જે છે એ સફળ થયા નથી, પણ ચોરી કરવાની કોશિશ ચોક્કસપણે કરી છે। તો ચોરી કરવાની જે કોશિશ છે એ મુજબનો ગુનો પણ દાખલ કરી અને એમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે।